તો અન્ય સમાચારો પર નજર કરીએ તો જલારામ બાપા વિશે બફાટ કરનાર સ્વામી આખરે ગુમ થયા છે। સુરતમાં જ્ઞાન પ્રકાશ સ્વામીનો નથી કોઈ પતો। કોસાડ સ્વામિનારાયણ મંદિરના સંતો સ્વામીના બચાવમાં ઉતર્યા છે। હથોડી લઈને જોવા મળ્યા જ્ઞાન પ્રકાશ સ્વામીના સાધકો। સ્વામીના સાધકોએ મીડિયાને દબાવવાનો પ્રયાસ કર્યો છે। મંદિર પરિસરમાં મીડિયા સામે સાધકોને ખડકી દેવામાં આવ્યા છે। તો આ દ્રશ્યો જો અમે આપને બતાવી રહ્યા છે। હથોડી લઈને જોવા મળ્યા જ્ઞાન પ્રકાશ સ્વામીના સાધકો। જ્યારે મીડિયા ત્યાં પહોંચી તેમને પૂછવાનો પ્રયત્ન કર્યો ત્યારે આ તમામ લોકો આગળ આવીને ઊભા રહી ગયા હતા। મંદિર પરિસરના આ દ્રશ્યો છે। મીડિયા સામે સાધકોને ખડકી દેવામાં આવ્યા છે। જ્ઞાન પ્રકાશ સ્વામી કે જેમણે જે બફાટ કર્યો છે ને તેને લઈને ઉગ્ર વિરોધ જોવા મળી રહ્યો છે। રોષે ભરાયેલા છે લોકો અને તેને લઈને જ્યારે મીડિયા તેમની સમક્ષ પૂછવા માટે પહોંચી છે ત્યારે આપ જુઓ મીડિયા સાથે કેવું વર્તન કરવામાં આવી રહ્યું છે। તેમના બચાવમાં અનેક સાધુ સંતો છે તે ઉતરી આવ્યા છે। હું ગુનો નોંધાવા નથી બોલ્યો। હવે મને હું ખબર સ્વામીજીના નિવેદનને લઈને શું કહેશો? સ્વામીજી નિવેદનની મને કઈ ખબર નથી પડતી। જલારામ બાપા વિશે બોલ્યા છે। જલારામ બાપામાં મને કઈ ખબર પડતી કેમ નથી ખબર? મને કોઈ નામાં કઈ ખબર પડતી નથી। સ્વામિનારાયણ 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 હું દર્શન કરવા આવ્યો છું। મેં પ્રયાસ કર્યો જ નથી। વધુ એક